હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ ને વેરી વેરી ગુડ મોર્નિંગ બધાને. જો હજી તો આપણે નાયા નથી, કીધું વ્લોગ ચાલુ કરી દે, સ્ટાર્ટ કરી દે એટલે આગળ આગળ વ્લોગ વધતો જાય ને. હાલો પેલા કરી દે ખુશીને જય શ્રી કૃષ્ણ. કે શું કરે છે ખુશી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. આજે તો ખુશી મારા કરતા પેલા છે, નકર હું હમણાં ઘણા દિવસથી હું પેલા વેલા રેડી થઈ જાઉં, પણ આજે ખુશી મારા કરતા વેલા રેડી થઈ ગઈ, એકદમ નાઈને એકદમ ફ્રેશ. હે હવે જો ક્યાં નહીં મેં ફ્રેશ થઈ ગઈ. તમે આમથી આમ કરો ગાડલાનો શેક લઈ લઉં ને. મેં કીધું ઓકે. જો તમે બધાએ કોમેન્ટ કરી હતી ને વચ્ચે જ્યારે અમે ગાડલું બતાવ્યું ત્યારે કે વ્હાઈટ કલરનું કપડું ઉપર રાખો તો વધારે સારું. એકદમ વ્હાઈટ તો નથી, પણ જો આ રીતની આ એકદમ એટલે લાઈટ કલરનું છે. હા, એવી સોલ હતી ને તો મેં ચેન્જ કરીને આ રાખી દીધું. હવે સરસ લ્યો. ઓકે, થેન્ક યુ. સજેશન જો થેરાપી વાળા હતા ઘણા, એ લોકોએ સજેશન આપ્યા તો આપણને ખ્યાલ આવ્યો કે લાઈટ રાખી તો વધારે સારું એમ. તો સરસ. પેલા હે ને શેક લઈ લઉં, કારણ કે શેક લેવામાં હે ને જરાક ટાઈમ ટેબલ આમ તેમ થઈ જાય. 20 મિનિટ પહેલા અને 20 મિનિટ પછી ખાવા પીવાનું ન હોય ને એટલે જરાક આમ તેમ થાય. બપોર જઈમાં હોય તો પછી 20 મિનિટ રાહ જોવી પડે, ત્યાં નીંદર આવી જાય. ઈ તો તરત આવી જાય નીંદર. બપોરનો શેડી લેવો તો મમ્મી થઈ ગયા રેડી, પપ્પા હવે રેડી થઈ જાય, પછી વારો આવશે આરસીવ નો. આરસીવ એટલે બપોર થઈ જાય, ત્યાં તડકો આવી જાય એટલે એને ઠંડી ન લાગે, નકર હવારમાં ઠંડી વધારે લાગે. કા હવારે ઠંડી જરા વધારે લાગે, બપોર વાંધો ન આવે નહીં. તેમ જ હોય ને, નકર તો ઠંડી ઠણાઈ જાય. ઠણાઈ જાય, એ વાત સાચી છે અત્યારે. અને હું શું કહેતી હતી કે અમે બે નક્કી કર્યું છે કે આપણે જે આ બેડનું ગાડલું રહ્યું ને ઈ જોવા જાવું છે, કારણ કે આ ગાડલું છે ને જરાક આમ તેમ થઈ ગયું છે. અમારે ગાડલું જરાક આમ દબાઈ ગયું. હવે નથી તો શ્યોરલી આપણે લઈ લઈશું નવું મેટ્રેસ. ઘણા ટાઈમથી મેટ્રેસ છે અમારે, 7 વર્ષ થઈ ગયા મેટ્રેસ ને. તો અમે નવું ઘર લીધું ત્યારનું આ મેટ્રેસ છે. તો હવે હું એની 5 વર્ષ સુધીની હતી, પછી તો ખાડા પડવાના થઈ જાય. તો હવે ખાડા પડવા માંડ્યો ને પછી હું મજા ન આવે કે આરસીવ ને વચ્ચે હુરાવ્યું હોય ને તો બિચારો ઢળતો આમ આવી જાય. એવું થાય. એવું હતું કે પેલા જો હું હે ને આ બાજુ સૂતી હતી, જે બાજુ મેં ગાડલું રાખ્યું ને એ બાજુ, તો ઈ બાજુ હે ને એકદમ ઓલું હતું, સીધું હતું. આશીષ આ બાજુ હોતા હતા, ત્યાં ખાડો પડી ગયો. પછી હું જયારે પ્રેગ્નન્ટ થઈ ને ત્યારે મેં થોડીક જગ્યા ચેન્જ કરી નાખી. એટલે તું બેસિકલી એમ કહેવા માંગે આશીષ જાડે ખાડો પાડી દીધો. આટલું ખરાબ થઈ ગયું હવે એટલે ખાડો પડી જાય. દીધું આશીષ, બીજું કઈ નહીં. તો વેઇટ વધારે એટલે જરાક ઓલું ગાડલું હવે રૂ ઓલું થઈ જાય તો એવું નથી, કાઈ હે નહીં. આ ગાડલાની શું હોય ગેરંટી વોરંટી કેટલા વર્ષની? 5 વર્ષની હતી. અને આના થયા કેટલા 7 વર્ષ થઈ ગયા. તો પછી ઓબ્વિયસલી થવાનું જ ને. તો આપણે ગાડલું હે ને ચેન્જ જ કરી નાખી, એકદમ મસ્ત કમ્ફર્ટેબલ લાગે ને એવું આપણે નવું મેટ્રેસ લઈ લઈએ. બનાવડાવી લઈશું. એટલે આપણે સાઈઝ નું રેડીમેડ જ આવે, પણ આપણે સાઈઝ પ્રમાણે બનાવડાવવું પડશે ને. આ સાઈઝ બોર્ડ હે અહીંથી બધાય કટ એટલે અજુકતી સાઈઝ હોય ને, પરફેક્ટ કે બધાની બેડની સાઈઝ ઓમ આવી સેમ ટુ સેમ નહીં મળતું હોય. સેમ ટુ સેમ આવું રેડીમેડ નો મળે. એવું કેમ કે સાઈઝ અલગ અલગ હોય ને, કે આપણે ચોરસ આવે, એમાં 6 બાય 5.5 નું આવે, તો એ પ્રમાણે લોકો બનાવી દે આપને. ઓકે, તો હવે આપણે હે ને આજે ગાડલાનો વહીવટ થાય તો કરશું, નકર ઈ પછી કાલ પરમદી હાલશે. પણ જોઈએ હવે ધીમે ધીમે આયલું જાય, કાંઈક દિવસમાં દિનચર્યા વધતી જાય એમ કરશું. આજે આરસીવ નો વિડીયો તો નથી એટલે ઈ તો કઈ કામ નથી. હાલો આજે ઈ નથી. હાલો ગાડલું જો હું થોડું હે ને વેલા સ્ટાર્ટ કરી દઉં, 15 મિનિટ થાય ગરમ થઈ જાય ને એટલે પછી. હા, અને 15 મિનિટ પહેલા ગરમ કરવા મૂકી દેવાનું. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. જય માતાજી. શું કરો? આ ખુશીને ભૂખ લાગી હતી ને કે મમ્મી શીરો કરો ને તો શીરો બનાવું. અરે વાહ, કેનો શીરો બનાવે? ઘઉંના લોટનો. ઘઉંના લોટનો. ઘઉંનો લોટ જાડો હોય ને એનો શીરો અત્યારે હાર. સરસ લ્યો, બનાવો. કઈ ભૂખ લાગે ને તઈ કરી દઉં કે એટલે એને નાસ્તો થઈ જાય. હા, જરાક આમ નાનકડી ભૂખ જેવું હોય ને પેટય ભરાઈ જાય ને શીરો હારો બેય થઈ જાય. શીરો તો કઈ બધું ઘીવાળું ખાવાનું જ બટા, તો જ સારું આપણા શરીર માટે. ઘી ગરમ દેખ ના, એમાં પાણી ગોળનું છે. ઓકે, હું કીધું કે ઘી હે કે પાણી કન્ફર્મ ન થતું, એમ કે કલર ઘી જેવો હતો એટલે ગોળનું પાણી છે. અરે વાહ, કાઈ વાંધો નહીં. હાલો બનાવી નાખો, પછી એને ખાઈ લઈએ, નાસ્તો કરી લઈએ, પછી આગળ બીજું બધું કામ હે રીલ નું ની બધું પતાવી, પછી આગળ કરી બધું કામ. કાલે છે ને જે ઓલું ફેસ પેક બતાવ્યું ને, તો એમાં ઘણા બધા એવું કીધું કે એમાં બાજરાનો લોટ પણ નાખી શકીએ એમ. તો એ સાચું છે, બાજરીનો લોટ નાખી શકીએ આશીષ એમાં. હા, ઈ તો ઓલા દાદી કહેતા હતા ને બાજરીનો લોટ નાખી શકો તમે. હા, એમાં એ
અને બીજા બધા એમ પૂછ્યું કે તમે દીદી શું શું નાખ્યું હતું? તો મેં બાજરીનો નહોતો નાખ્યો, મેં મસૂરનો જ નાખ્યો તો. બાકી તમે ઘણું બધું નાખી શકો, ઘણી બધી વસ્તુ એમ. જે હું ખબર છે પેલા એકવાર હું તમને વચ્ચે મેં ફેસબુક બતાવ્યું હતું, એ અલગ હતું. એમાં છે ને ઓલો હતો આપણે આ ચોખાનો લોટ હતો, ચોખાનો લોટ, પછી એમાં ટમેટું, પછી હની અને એ બધું નાખીને મિક્સ કરવાનું હતું. એ રીતનું બતાવ્યું હતું તમને મેં. ત્યારે હું એ રીતનું યુઝ કરતી. આ વખતે મેં મસૂરનું ટ્રાય કર્યું, એ સારું મસૂરનું. એમાં મસૂરમાં દૂધ નાખી, દૂધ, મસૂરનો લોટ, હની નાખી શકો, હની નાખી શકો, પ્લસ બાજરીનો લોટ મિક્સ કરીને બનાવી શકો ફેસ પેક તમે. એટલે હું હની નાખો ને તો જરાક સ્મૂથ રહે. સ્ક્રબ ઓલું બાજરીનો લોટ હોય ને તો એ જરાક સ્ક્રબ જેવું થઈ જાય. હા, એટલા માટે બા કહેતા હતા ત્યારે, જો બધું કહેતા હતા, બધું શીખડાવી કે આ રીતનું બનાવાય ને આ રીતનું એડ કરજો તમે. ઘણાની કોમેન્ટ આવી છે કે બીજી ઘણી બધા સજેશન આવ્યા છે બધા અલગ અલગ રીતે કે જો હું હમણાં જ એક કોમેન્ટ વાંચતો તો ક્યાં ગઈ કોમેન્ટ, જરાક આમ ઉપર નીચે હોય જાય. હા, જો જય શ્રી કૃષ્ણ ખુશી. આ ખાલી ચણાનો લોટ ને એને સ્કિનને સૂટ ન થાય તો ચણાના બારીક લોટમાં દૂધની મલાઈ, આંબા હળદરનો પાવડર મિક્સ કરીને નવડાવો, બાળક એકદમ માખણ જેવું થઈ જાય. તો બધાનું અલગ અલગ. યસ, થેન્ક યુ. બધા ઘણા બધા બીજા સજેશન આપ્યા, બધાના અલગ અલગ સજેશન હતા. તો ટ્રાય કરજો. અત્યારે તો જે મસૂરનો લોટ છે એ 2 દિવસથી ચાલુ કર્યો, તેને સ્કિનને સૂટ થાય છે. તો ને સૂટ થઈ જાય તો પછી એક જ વસ્તુ રાખવાની છે આપણે, પછી વારે ઘડીએ ચેન્જ કરવું નથી વધારે પડતું. હા, પછી વધારે પડતા એક્સપેરિમેન્ટ એના ઉપર નો હારા, આપણે ઓલા વોશ ઉપર, બેબી વોશ ઉપર એના ઉપર જ આવી જવું છે. કેટલી તારીખ? આજે 4 તારીખ. 4 ને 6 તારીખે આવશે. 6 તારીખે ફોટોગ્રાફી વાળા આવવાના છે. ત્યારે શું કરશે ખબર હે? વેલા નવડાવીને વેલા સુવડાવશે, એટલે એનું બધું ટાઈમ ટેબલ હરખું આવે. એ હરખું આવી જાય. હુતાના ફોટોગ્રાફ આવવાના, એને તને ખબર જ છે. જાગતો તો આવશે જ નહીં, જાગશે જ નહીં ને જાગતો હશે તો જોઈશે તો ક્યાંય ફોટો. અરે ન્યૂબોર્ન ના તો સુતા હોય ની ફોટો બહુ સરસ આવે. હવેથી કઈક તડકો આવે છે ને તો કઈક મજા આવે છે, કપડા હુકાય છે. બોલો, હવે તો ઉનાળો આવી જશે ને હવે ધીમે ધીમે. હજી એટલે હજી શિયાળાનો ટાઈમ છે, હજી તો 1 મહિના જેવો શિયાળો લાગશે, પણ હવે ઉનાળો વાર લાગશે. પણ તડકો તો આવે છે, બીજું કઈ નહીં, કપડા નથી સુકાતા. ઓલું હોય વાદળછાયું વાતાવરણ ને તો વાર વધારે લાગે. વાર વધારે ને હુકાય જ નહીં. આસી જો એક ટોપાન ટોપલી ની બધું હોય, આખો દી કેવું લાગે ખબર? ભીના ભીના કપડા હોય ને, ભેજ જેવા વાતાવરણ. કાંઈ વાંધો નહીં, તો થયા કરે એવું આયલા કરે. ને હવે તો ઉનાળો આવશે, હમણાં કેરી આવશે. ખુશી, તારી ફેવરિટ આઈટમ. ગયા વર્ષે તો તારે ઓછી ખવાણી. હા, ત્યારે ઓછી ખવાણી કેરી. ખાધી પણ એટલી બધી નો ખવાણી જેટલી લિમિટમાં ખવાણી. પહેલા શરૂઆતમાં ખાધી હતી, પછી બહુ નો ખાધી. તો આ વર્ષે તો ઉલરશે ને? આ વર્ષે તો ઉલરશે હો. કેટલી? અરે થોડી એમ. એવું અતિ બહુ વસ્તુ કાઈ નહીં ખાવાની અત્યારે, ખબર તો હે. ના, કેરી તો ખાવાની, કેરી કાઈ ન થાય. કેરી એકદમ હેલ્થી. માપમાં બધું ખાવાનું. ઓકે, હાલો, કાઈ વાંધો નહીં. માપમાં ખાઈ છે, બાકી હું ઉલારીશ. તમે ઉલારજો, બસ તમારે ઉલારવાનો ટાઈમ હે. આટલું હાચવું હોય, થોડોક ટાઈમ હજી હાચવી લે ને તો સારું. ત્યાર તો હજી કેટલા 6 મહિના થઈ ગઈ છે. હજી તો ઉનાળાના હજી વાર હે ને. ત્યારે કેરી આવો તડકો જોઈને તમે રાજી થઈ જાય. આછો તડકો છે, એટલો બધો તડકો નથી હજી. જેવો હોય એવો તડકો છે. નકર હાવ કેવું લાગે ખબર? ઝાકળ એવું જ લાગે. વાતાવરણ મજા ન આવે આપણને. હવે તો ઉત્તરાયણ આવે છે તો આમ હું ફેસ્ટિવલ આવે એટલે મને આમ એક્સાઇટમેન્ટ તો હોય જ, ખાઈ પણ ફેસ્ટિવલ ની મજા આવે એમ. આમ તો પણ આ વર્ષે તો કઈક ઉપર એવું કઈ નથી, પ્રોગ્રામ નથી આ વખતે. આ વખતે કઈ નથી. પછી આપણે બીજા ફેસ્ટિવલ એન્જોય કરશું. હોળી ને આવશે ત્યારે બહુ મજા આવશે. હા, ત્યારે તો હોય. હોળીમાં ને બહુ મજા આવશે. આપણે ખબર ને દાંડી ગયા હતા ગયા વર્ષે. મજા આવે એમ. આ વર્ષે જોઈ કઈક પ્રોગ્રામ કરશું કઈક બીજો. ફેસ્ટિવલ હોય શું હોય, ફેમિલી યાર એન્જોયમેન્ટ કરવાની મજા જ અલગ છે બધાયને. એક બાજુ ફેસ્ટિવલ હોય, એક બાજુ આખું ફેમિલી હોય, એટલે હળી મળીને આમ એન્જોય કરી શકીએ. એટલે મજા આવે. બધા એક જ સવાલ પૂછ કરે હો ને બધાએ સજેશન ઓલા ગેસે ઘણા બધા કર્યા કે ખુશીદીનું ગિફ્ટ આ હશે, ખુશીદીનું ગિફ્ટ આ હશે. ગઈકાલના લાઈવ ના મેં કીધું ને તમને કે મૂવી જરાક કન્ફ્યુઝન થઈ ગયું ગિફ્ટ આપવામાં. ઘણા બધાએ તો એક ગેસ કર્યું, એક સૌથી વધારે ગેસ આવ્યું હોય ને બધાનું ગેસ આવ્યું છે એક્ટિવા.
એક્ટિવા લઈ દેવાના. હા આશીષ જીજુ તમે ખુશી દીને તો એક ક્લિયર કહી દઉં, એક્ટિવા નથી લઈ દેવાનો. ખુશીને હવે ડાયરેક્ટ 4 વ્હીલ જ શીખડાવવાની છે, એટલે બે માં દીકરો 4 વ્હીલમાં જ જઈશે જ્યાં જવું હોય છે ત્યાં. બરાબર ને ભાઈ કેવી સરસ વાત કરી, અરખાઈ જાય આમ આવી વાત કરો તો યાર. 4 વ્હીલ જ શીખવાની છે હવે ડાયરેક્ટ જ, એટલે ગમે ત્યાં આવડે છે પણ 4 વ્હીલ જરા ખાફા પડી જાય, બીક લાગે. હા શીખવાના બાને બીક લાગે. ના 4 વ્હીલ એમ વધારે પડતી સેફ રહી, એટલે એકદમ પરફેક્ટ આવી જાય ને એટલે એક્ટિવા કરતા. બાકી હું એકલી ક્યાંય જાઉં ને એટલે હું એક્ટિવા તો લઉં જ નહીં. એટલે મેં એને પેલા કીધું હતું કે એક્ટિવા ખુશી આપણે લઈ લે, તો કે મારે એક્ટિવા જોતું નથી, હું ક્યાંય એકલી જાઉં નહીં ક્યાંય લેવા વસ્તુ કાંઈ પણ વસ્તુ, ને મારે ક્યાંય જાવું નહીં, મારે આપણે હાઈરે જ હોય બે કે એના કરતા હોય કે જો આપણે બ્લોગર છે એટલે ઓબ્વિયસલી વ્લોગ શૂટ ને બધું આપણે કન્ટિન્યુ હાલતું હોય ડેઈલી વ્લોગિંગ નું, તો કાંઈ પણ આપણે લેવા જાય તો શૂટ ચાલુ હોય, તો એકલી જાઉં ને તો હું શૂટ ન કરી શકું એમ, કારણ કે એકલીનું તો શૂટ શું આવે, હકાવું કે શૂટ લઉં, એટલે અમારે બેને જવાનું થાય. પિન લેવા જાવી હોય ને તો અમારે બેને નીકળવાનું થાય ને. બાકી નાની વસ્તુ લેવા જવાની હોય ને તમને ખબર જ છે કે ઘરથી નજીક થાય તો વોકિંગ ડિસ્ટન્સમાં જ છે બધું, તો અહીંયા હાલીને લઈ આવી, એટલે કઈ ઓલી એક્ટિવાની જરૂર છે ને કે અહીંયાથી તો એક્ટિવા કાઢીને પાર્ક કરવી વહમી પડી જાય. અમારે શાકભાજીની તો અહીંયા જ છે એટલે ઈ કઈ ટેન્શન છે નહીં. એ આપણે નવા વ્યુઅર્સ હોય ને નો ખબર હોય ને ખુશી, અમારે એને શાક માર્કેટ અમારે વોકિંગ ડિસ્ટન્સ ઉપર છે, અમારે હોસ્પિટલ એ બધી જેટલી ઈ વોકિંગ ડિસ્ટન્સ ઉપર છે, અમારે કંઈક બીજી નાની વસ્તુ થિંગ્સ લેવી હોય ઈ વોકિંગ ડિસ્ટન્સ ઉપર, ઇવન અમારો જે રેલવે સ્ટેશન છે એ વોકિંગ ડિસ્ટન્સ ઉપર. એટલે મારે શું હોય એમ કાંઈ અમારા સાસુ ને બહુ જવાનું થાય, જવાનું થાય તો અમે ત્રણેય જવાનું છે, તમે ગાડી જ કાઢી સીધી, અને મારે નાસીસને તો બાઇકમાં હાલી જાય, એટલે હું પછી એક્ટિવા કો લઈને મૂકી રાખું ને એના જવું થાય, તો જ્યારે જરૂર હોય ને ત્યારે આપણે લઈશું, કે જેમ કે શું હોય આરસી સ્કૂલે જવા માંડે તો એમાં શું હોય કે હું આજે હોય તો હું ફટાફટ એને લેવા મૂકવા જઈએ, ત્યારે જરૂર પડે તો ત્યારની વાત અલગ છે. અત્યારે એક્ટિવાની જરૂર નથી, કારણ કે અત્યારે તો આપણે શૂટ ને હોય એટલે આપણે બેને નીકળવું પડે. એ વાત સાચી. પછીની વાત તો પછી છે ને, હું હજી કંઈક કહેવા જતો તો હું ભૂલી ગયો. આ ગિફ્ટ વિશે જ એને યાદ દેવરાયું મને. ગિફ્ટ વિશે તો ગિફ્ટ ખુશીને આપી દે, તો આ ગિફ્ટ જે હું અત્યારે લઈ જાઉં છું ને એ ગિફ્ટ એનું ખુશીનું પહેલું ગિફ્ટ છે, સરપ્રાઈઝ ગિફ્ટ એનું ખુશીનું. ઘણા દિવસથી એટલે ખુશીને થોડો ઘણો એટલે હિન્ટ નથી પણ ખુશીને એક્સપેક્ટેશન હશે કે આ ટાઈપનું ગિફ્ટ મને આવશે તો ખુશીને એને મજા આવશે, કેમ કે હવે બે ચેનલ થઈ ગઈ આર શિવની ને ખુશી ફેમિલી પણ બે, તો બેયમાં જરૂર પડે એવી ગિફ્ટ છે. બરાબર ને ખુશી? તો હાલો હું તને કહી દઉં ગિફ્ટ શું તને ક્યાં લઈ જાઉં છું. તો ખુશીને માટે છે ને માઇક લેવા લઈ જાઉં. ઓકે બરાબર કે ગઈ માઇક, કેમ માઇકમાં હે ને હમણાં પ્રોબ્લેમ થાય, એક માઇકમાં ઘડી કાંઈ એને ભરાવવું પડે, શૂટ કરવું હોય તો વળી પાછી બીજા કોકને દેવું પડે, અમે દેવું પડે, પછી બે જણાનો અવાજ હોય તો એકનો અવાજ ઓછો આવે એકનો અવાજ વધારે આવે, તો એને લેવલ કરવામાં ઘણી વાર પ્રોબ્લેમ થાય. ખ્યાલ આવે જોઈ કયું માઇક લઈ ને કયું લઈશી નહીં એ તમારા બધાનો ક્વેશ્ચન હશે, ઘણા બધાને ઈચ્છા હોય માઇક લેવાની, બધા પૂછ, અમે જાય હું તમને બતાવી પછી તમને કહીશું કયું અમે માઇક લીધું છે. ઓકે તમે જોઈને રાખ્યા હે શું? મેં બધું રિસર્ચ કરીને રાખ્યું છે. મને કઈ ખબર નથી એટલે હું તો શું કહું, આપણે લેવું એટલે બધી રિસર્ચ કરીને રાખ્યું જોઈએ, ખબર જ છે તને? ઓકે ચાલો જાય પછી ખબર પડે, જાય પછી ખબર પડે ને. મેટ્રેસ એ જોતા આવી આ જોતા એટલે બે કઈ બધે કામ પત્તા થાય. મેટ્રેસ એ ગિફ્ટ જ છે સમજી લે, બધી ગિફ્ટ જ છે, વસ્તુ લેવાની એ ગિફ્ટ ભાઈ. ના હજી એક મોટો સરપ્રાઈઝ આવશે ને તને, આ તો હજી એક નાનું સરપ્રાઈઝ છે. ઈ તો મને ખબર જ છે, તમારી ખબર જ છે ને? હા એમ બધી ખબર હોય, આશીષ આમાં આંખમાંથી આંખમ જોઉં કે ખ્યાલ આવી જાય. ઓકે અરે વાહ રે વાહ. હું તમને ક્વેશ્ચન પૂછું આમ કરો એટલે અત્યારે કે 2024 તો વયું ગયું બરોબર? હા તો હા પણ હું સાંભળું બોલ. જો આવું કરે ને અને શું વાતો કરી તમે પણ બોલ તો ખરી. 2025 માં તમારે એવું શું છે કે તમારો ગોલ છે કે તમારે આ વસ્તુ કરવી છે એમ? પછી હું મારું કહીશ. 2025 માં 2025 માં મારે ઘણું બધું કરવું છે, એ બધું પ્લાને મેં તારી ડિસ્કસ કર્યા છે ઘણા બધા. બિઝનેસ રિલેટેડ ઈ બધા ગ્રો કરવાના ને ઈ બધે ને ઈ બધે. બીજું કઈ પર્સનલ લાઈફ માં કઈ એવું? પર્સનલ લાઈફ માં ફરવા જવું છે ગોવા. ઓહ ઓલે ઓકે હાલો ગોવા જવાનું 2025 માં. બીજું
બીજું કઈ નહીં કે પાછી એક ફેમિલી ટ્રીપ કરવી એકાદી સારી જગ્યાએ. હા ઈ તો બધું મારા બાકી બધું છે ને વેલ એન્ડ ગુડ છે. બીજું કઈ એવું બધું મોટો સપનું લઈને નથી બેઠો. બાકી જે ઓલા સપના હે ધીમે ધીમે પૂરા થતા જ હશે. બરાબર. અને મારું 2025 માં શું કરવાનું એવું હે ને તો મારે એવું કઈ ખાસ નથી કે મારે આ જ વસ્તુ કરવી છે. જે લાઈફસ્ટાઈલ છે ને ઈ જ લાઈફસ્ટાઈલ આપણે ફોલો કરવાની છે ને મોજ જ છે બસ. અને બસ મારું એક જ એવું છે કે શું હોય કે હરેક કપલમાં છે ને બસ પ્રેમ રહે ને એટલે ઘણું છે. બે હળીમળી રહીને એટલે વાંધો ન આવે, બીજું કાઈ નહીં. બસ 2025 માં ઈ જ જોઈએ કે મારી એક તો બાદતા નહીં. હવે જા 2000 કેટલા 3 વર્ષ વહી ગયા, કેટલા 2021 22 23 22 23 24 વહી ગયા તોય બાઈજો નથી. હવે પછીની વાત હું કરું હું ઈ જ કહું કે 3 વર્ષ જેવા ગયા ને એવા જ 2025 બસ કાઢજો, પછી 26 નું જોઈ જાય છે. કેમ પછી બાજુ એ ના બાજવાનું નો જ હોય પણ પછીનું પછી એક વર્ષનું વિચારીને બહુ પછી લાંબુ ન વિચારાય. ના લાંબુ વિચાર આવતા કેટલા વર્ષો સુધી આપણે નહીં બાજુ, ઈ ચિંતા ન વર્ષો ને એમ કે હાથે હાથ જન્મ લગીને આપણે બાજવાનું જ નહીં, હળીમળીને જ રહેવાનું. હાથ જન્મ નું કઈ નક્કી ન હોય ખુશી. બસ તમારા વારી હવે એક જ જન્મમાં રહેવું મને એવું લાગે. એ તો ઓબ્વિયસલી એક શું ઓબ્વિયસલી શરમ નથી થતી. હું શરમ નથી થતી ને એક વાત કહું બરાબર. આવતા જન્મે હું થયું આપને બેન ખબર ખબર નથી પણ વાણી તો હારી રાખો. ઓકે બસ હાથ જન્મ નહીં બાજુ બસ ઓકે એમ કહો કે હાથે હાથ જન્મ ખુશી તું મને મળવી જોઈએ. હું તો કહું તમે એકવાર સારું બોલો તો ખરી પછી ભલાનું નો બોલું તમને. બસ હાથ જન્મ તું મને મળવી જોઈએ. થેન્ક યુ આશીષ બરાડે બોલ્યા જાવાનો. જાવાનો નહીં હાલો બસ લઈ લો. જો આ શોપ પરથી માઇક ને બધું જોઈ લીધું ને અહીંયાથી બાજુમાં આરસીયુ ને નાના છોકરાને કપડાની દુકાન હતી ને અહીંયા ખુશી વહી ગઈ કે હાલો શોપિંગ કરતા જાય રે આરસીયુની થોડી ઘણી. તો માઇકનું ને એનું ડિસાઈડ કર્યું છે, હવે કાલે કહીશું તમને શું કર્યું. ખુશીના કામમાં કહેવાય ખુશી બીજી દુકાનમાં પેલા ઘૂસી ગઈ. કપડા દેખાતા હતા એટલે પણ ગર્લ્સ ના વધારે હતા, બોય ના ઓછા હતા. હવે અહીંયા જોઈ આપણને મળી જશે જેવા જોઈને એવા. ઓકે જોઈ 10 દિવસ પછી ઉત્તરાયણ હે તો ઉત્તરાયણની તૈયારીઓ અત્યારથી ચાલુ કરી દીધી ને આ વખતે હે ને ઉત્તરાયણની સૌથી પહેલી તૈયારી કોને ચાલુ કરી ખબર હે? આરસીયુ. આરસીયુ ની તૈયારી અત્યારથી ચાલુ થઈ ગઈ હે એની ઉત્તરાયણની. હે ખુશી આ વખતે આરસીયુ નો પહેલો વારો. પેલા બિલ મૂકી દો પછી જો ટોપી છે. અરે વાહ ઢીંગલા વાળી ટોપી લીધી હો ખુશી ને ગમી ગઈ. આ મને ગમી ગઈ. આમાં બે જ કલર હતા જે ઓલી દુકાને પિંક અને બ્લુ. હા પિંક ને બ્લુ નહીં રેડ અને બ્લુ સોરી પિંક યાદ રહી ગઈ. રેડ ન ગઈ હું આ એક લીધી. મારે આવે હે ને એ મોટી સાઈઝ નું તો જેટલું જોઈ ને એટલું મળે પણ નાની સાઈઝ ની ઓછી હોય વસ્તુ. પછી દુકાનમાં કપડા તો ગઈમાં જ નહીં મમ્મી અમને. પછી છેલ્લે ગયા ક્યાં ખબર ફર્સ્ટ ક્રાઈ માં. આઈરા મેં ઓલું મેટ્રેસ જોવા ગયા તો ફર્સ્ટ ક્રાઈ વચ્ચે આવે કીધું હાલો જોતા જ જાય. ફર્સ્ટ ક્રાઈ માં ગઈમાં બીજે ક્યાંય ગઈમાં નહીં મને જોઈ લ્યો. આ મસ્ત મટીરીયલ સરસ છે મમ્મી. અત્યારે મમ્મી કેવું હે ત્યારજી તો કાઈટી ઠેલી એટલે એકદમ પરફેક્ટ સાઈઝ જો લેંગી કેવી પરફેક્ટ ની જ વાંધો હે જો નાનકડી થઈ જ જાય ખુશી. ફર્સ્ટ ક્રાઈ માં સિવાય આ બધે અહીંયા જ મળે. બેબી હક માં અહીંયા બધે સાઈઝ એકદમ નાના નાની સાઈઝ તને અહીંયા જ મળશે. દુકાનમાં મને કે મળ્યા જ નહીં. એક જોડી ઈ લીધા અને એક જોડી આ. જો આ હે ને ઉત્તરાયણ માં પહેરાવ્યો હોય ને એકદમ આ લાઈટ કલર ને એવા એકદમ ની રીલ આવશે આરસીયુ ની જબરજસ્ત. આ જબરદસ્ત કોન્સેપ્ટ ઉપર બનાવવાના હી. જો એક આ છે આ લેંગુ. આ એક પેલું આરસીયુ નું આવું એવું લીધું જેમાં ચડ્ડી હશે. એક હે પણ પહેરાવી નથી ગિફ્ટ માં. હા એમાં ચડ્ડી હે. જોઈ લ્યો. સરસ. આ બે જોડી મને ગઈમાં હજી ગમતા હતા પણ પછી મેં કીધું હે હવે પછી થોડીક એનો ગ્રો કેવો થાય ને કઈ નક્કી ન હોય. પછી ઓલું થાય એટલે કે જેમ જોઈને એમ જ પહેરાવાના. આનું મટીરીયલ બહુ મસ્ત બહુ મસ્ત હે. આ તો મને બહુ ગમ્યું. કપડા તો એટલા જોઈને રાખ્યા હે ખુશી, એટલા જોઈને રાખ્યા હે ને ખુશીને કપડાનો શોખ તો ભરપૂર હે. તો એક વેબસાઈટ પરથી એટલા સુપર કલેક્શન હે વેબસાઈટ ઉપર. હે છોકરાઓનો કપડાનો બહુ એટલે બહુ વધારે પડતો એમ. શરૂઆત પહેલા ઉત્તરાયણમાં એની એકાદો આપણે પહેરાવશે એની રીલમાં પહેરાવશું. મને ગમી ગયું તું. આ હજી એક ગમતું તું બીજું હતું નહીં પણ એ આના જેવું જ હતું. એટલે હું હે ને બધા અલગ અલગ જ લેવાની ટ્રાય કરીશ કે બધું હે ને એક સરખું ન થવું જોઈએ એનું. હમણાં 3 months નો થઈ જશે ને થોડા ટાઈમમાં પછી એના કપડા એકદમ પરફેક્ટ ફિટ આવશે ને પછી એને મસ્ત એને સિલેક્શન કરવાની મજા. ટોપલા તો એવા મસ્ત હતા ને કેપ એવી સરસ સરસ હતી ને
ઓલા રૂછડા વાળી ને એવી પણ થોડીક બિગ સાઈઝ બિગ સાઈઝ એ નાનામાં શું હોય ખુશી ખબર નાના છોકરાને પહેરવા માટે હોશિયારી વસ્તુનો ઉપયોગ વધારે કરે બધા એટલે એ હોશિયારી આઈટમમાં તને મળે નાની સાઈઝ પણ બીજી વસ્તુ કપડામાં તને ઓછી મળશે એમ એક આ વાળી ગઈ ની તો આ લઈ લીધી સરસ લ્યો હાલો આટલું વસ્તુ લાવ્યો લેવાનું છે એના માટે રીલ્સ માં યુઝ કરવા માટે લેવાનું છે કાંસીસ ઓલી આવડી કમથી ફિરકી આવે ને ઈ ફિરકી જસ્ટ આપણે પકડી હોય ને ઈ રીતની રીલ્સ પતંગ નાની નાની ને એવું બધું ને જો મેટ્રેસ જોઈ આવ્યા હી હવે નક્કી કરી હવે બે જોયું તો હે કયું મેટ્રેસ લઈ નક્કી નથી હજી બે જગ્યાએ જોયું બે જગ્યાએ વસ્તુ સારી હતી એકદમ બે પરફેક્ટ પ્રાઇસ કમ્પેરિઝન વાળા બેયમાં થોડો બરોબર એક જગ્યાએ 1000 રૂપિયા ઓછા હતા ને એક જગ્યાએ 1000 રૂપિયા વધારે હતા એટલે મીન્સ એક જગ્યાએ હતા ને એના કરતા બીજી જગ્યાએ 1000 મૂળ 1000 રૂપિયાનો ડિફરન્સ હતો બે શોપ પર ને બે મેટ્રેસ બહુ મસ્ત હતા 5 વર્ષની વોરંટી હતી બે મેટ્રેસ બે જગ્યાએ 5 વર્ષ પછી રાતે ડિસ્કસ કરી પછી કાલ ડાયરેક્ટ અહીંયા ઓર્ડર દઈ આવશું એટલે એક બે દિવસમાં આપણને પહોંચાડી દે હા ઓલા લોકો તો તે દિન ત્યારે હા એક બે દિવસ કીધું એમાં શું છે અમારે બેડ છે ને અહીંથી આ રાઉન્ડ છે ને આ સાઈડ રાઉન્ડ છે ઓલી બાજુ ચોરસ છે તો એટલે હે ને જરા કટ કરાવડાવવું પડે આગળથી મેટ્રેસ એટલે ઈ પ્રમાણે અમે નક્કી કરી મસ્ત હતું આનાથી હવે છુટકારો જોઈએ સિરિયસલી હવે ખાડો પડી ગયા કમ્ફર્ટ નથી ના એમ નહીં કીધું 5 વર્ષની ગેરંટી હોય 5 વર્ષ થાય એટલે બેસી જ જાય એમને કીધું 5 વર્ષની પીસ ટુ પીસ ની ગેરંટી એક જગ્યાએ એમ કીધું 10 વર્ષની આપીશ પણ 5 વર્ષ પીસ ટુ પીસ ને બીજા 5 વર્ષ પછી કાઈ પણ થાય ને તો કરી દઈશું એમ પાછું ઊભું એવું રીતે જોઈ હવે કઈ રીતનું કરી કાલ પરમદી આશીષ કઈ આવશે ઓર્ડર પરમદી હવે કાલે સન્ડે છે તો બધે સોમવારે જ થશે અમારે કેદુનું આનું કરું તું પણ હવે શું હોય આ જર્ની હાલતી હતી ને તો એની શોપિંગ માં ને ઓમાં ને ઓલું બનાવડાવ ને આ બનાવડાવ ને બધાયના ચલો હા એ આનું કામ જ રહી ગયું ધીમે ધીમે કીધું કાઢી નાખી હવે પરફેક્ટ એને જોઈ બેને બેબી ને મજા આવે ને ખુશી ને મજા આવે એટલે હા થઈ જાય એટલે એનું કાલે પતા પરમ દિવસે મારી ભૂલાઈ જાય તો પ્રાઇસ ની વાત કરું તો મમ્મી ને કહેતી હતી તો આરે તમને કહું આ રહ્યું ને એનું મટીરીયલ બહુ મસ્ત હોય આ ફર્સ્ટ ક્રાઈ નું તમને કીધું ને આ રહ્યું ની 450 નું છે અને આ 300 રૂપિયાનું છે આખી પેર તો આનું કેવાય બીજી દુકાને જાય ને તો મમ્મી એટલા ના તો હોય બધે એટલી રેન્જ તો હોય છે રનિંગ માં એ પહેરવા લીધા છે એટલે બાકી જે એક મસ્ત હતું ને એના 700-800 તો એ બરોબર આપણે તમે લઈ આવ્યા અલગ કઈ બ્રાન્ડ હતી નિયોનેટ હા તો એના ઈ હું 900 રૂપિયાનું જ લાવ્યો તો હા આખી પેર મસ્ત યુનિક કલર અને યુનિક ડિઝાઇન જોવા મળી જાય ને એટલે આપણે લઈ લઈએ સમજા બરોબર સાચી વાત છે આજનો વિડિયો અહીંયા જ એન્ડ કરીએ તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારો વિડિયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મળીશું કાલે નવા વ્લોગમાં હજી ઉત્તરાયણની ઘણી બધી તૈયારીઓ કરવાની છે એટલે અમારી બધાની ઘણું બધું નવી સ્વીટ્સ બનાવશું ઉત્તરાયણ માટે સ્પેશિયલ તો ચાલો મળીશું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી